નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી યોજનાની જે ગુજરાતના શિક્ષણ જગતને બદલી રહી છે. નામ છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. તો ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આખરે આ છે શું અને આનાથી શું ફરક પડશે. તો ચાલો ને એક સવાલથી જ શરૂઆત કરીએ. ગુજરાતમાં આપણી સરકારી શાળાઓનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? અને આ કોઈ નાનોસૂનો સવાલ નથી, કારણ કે આની સાથે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે. અને કદાચ આ સવાલનો જવાબ આ મિશનની અંદર જ છુપાયેલો છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ આ એક એવી સરકારી પહેલ છે જેનો હેતુ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓને એકદમ આધુનિક હાઈ ક્વોલિટી લર્નિંગ સેન્ટર્સમાં ફેરવી નાખવાનો છે. અને હા, આ કોઈ નાની સૂની યોજના બિલકુલ નથી. 2021માં જ્યારે આ શરૂ થઈ ત્યારે આને રાજ્યમાં શાળાકીય શિક્ષણને અપગ્રેડ કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી પહેલોમાંની એક ગણવામાં આવી. મતલબ કે આનું સ્કેલ ઘણું મોટું છે. તો સવાલ એ થાય કે આટલા મોટા પરિવર્તનનો પાયો શું છે? કઈ રીતે આ બધું શક્ય બનશે? ચાલો આ મિશનના જે મુખ્ય આધારસ્તંભો છે, જે એક રીતે આધુનિક શાળાઓ માટેની બ્લુપ્રિન્ટ કહી શકાય, એના પર એક નજર કરીએ. આ મિશન મુખ્યત્વે 3 પાયા પર ટકેલું છે. પહેલું, પાયાની માળખાકીય સુવિધાઓ એટલે કે સ્કૂલ બિલ્ડિંગ્સ અને બીજી સુવિધાઓ. બીજું, ડિજિટલ લર્નિંગને શિક્ષણ સાથે જોડવું. અને ત્રીજું, સૌથી અગત્યનું, શિક્ષકોની સ્કિલ્સને ડેવલપ કરવી. આ ત્રણેય ભેગા મળીને જ આખો બદલાવ લાવશે. પહેલાં આ આંકડા પર નજર નાખો. 50,000 નવા ક્લાસરૂમ બનાવવામાં આવશે. આ આંકડો જ બતાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ભૌતિક સુવિધાઓ પર કેટલો મોટો ફોકસ છે. અને વાત અહીં અટકતી નથી. 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમ પણ તૈયાર કરવામાં આવશે. આનો સીધો મતલબ એ છે કે હવે ભણતર ખાલી ચોક અને બ્લેકબોર્ડ પૂરતું સીમિત નહીં રહે, પણ ટેકનોલોજી એનો એક ભાગ બનશે. હવે આ મિશનમાં સાયન્સ અને ટેકનોલોજી પર પણ ખાસ ધ્યાન અપાયું છે. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત, જેને આપણે ટૂંકમાં સ્ટેમ કહીએ છીએ, એને પ્રોત્સાહન આપવા માટે 5,000 જેટલી અત્યાધુનિક સ્ટેમ લેબ્સ પણ બનશે. આનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં નાનપણથી જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે. આ સિવાય પણ જુઓ, 21,000થી વધુ કમ્પ્યુટર લેબ્સ અને હા, શિક્ષકો માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. આ પણ મિશનનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. કારણ કે સીધી વાત છે, ગમે તેટલી સારી સુવિધાઓ હોય, પણ જો એને વાપરવાવાળા શિક્ષકો અપ ટુ ડેટ ન હોય તો એનો કોઈ અર્થ નથી. ઓકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને એ સમજીએ કે આ મિશનને અલગ-અલગ પ્રકારની શાળાઓમાં લાગુ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે. એના માટે એક 3 ટિયર એટલે કે ત્રિસ્તરીય અપ્રોચ લેવામાં આવ્યો છે. તો જુઓ, આ 3 સ્તર કયા છે? સૌથી પહેલા છે નિવાસી સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. આ ધોરણ 6 થી 12 માટે હશે અને દરેક તાલુકામાં ઓછામાં ઓછી એક આવી સ્કૂલ હશે. બીજા નંબરે છે ઇમર્જિંગ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, જેમાં લગભગ 6,000 પ્રાથમિક શાળાઓને અપગ્રેડ કરાશે. અને ત્રીજું સ્તર છે એસ્પિરેશનલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, જેમાં 9,000 પ્રાથમિક અને 5,000 માધ્યમિક શાળાઓનો વિકાસ કરાશે. સારું, આટલા બધા આંકડા, આટલી બધી યોજનાઓ, પણ આ બધાની પાછળનો મુખ્ય હેતુ શું છે? આ બધું કોના માટે થઈ રહ્યું છે? જવાબ એકદમ સીધો છે, વિદ્યાર્થીઓ માટે. તો ચાલો હવે એ જોઈએ કે આ મિશનની અસર કેટલા વિદ્યાર્થીઓ પર પડવાની છે. 1 કરોડથી પણ વધારે. જી હા, આ એક અંદાજ છે કે આ પહેલથી રાજ્યના 1 કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ આંકડો જ બતાવે છે કે આ મિશન કેટલું વ્યાપક છે અને તેની અસર કેટલી મોટી હોઈ શકે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. મિશનનો પહેલો તબક્કો તો ચાલી જ રહ્યો છે, પણ હવે તેના બીજા અધ્યાય એટલે કે મિશન 2.0 પર પણ કામ શરૂ થઈ ગયું છે. ચલો એના પર એક નજર કરીએ. જુઓ, 2021માં મિશન 1.0 લોન્ચ થયું, જેનું મુખ્ય ફોકસ સરકારી શાળાઓના અપગ્રેડેશન પર હતું. હવે 2025-26થી મિશન 2.0 શરૂ થવાની યોજના છે, જેમાં ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાનિત શાળાઓને પણ આવરી લેવામાં આવશે. તો હવે આ અનુદાનિત શાળાઓ માટે ખર્ચ કોણ ઉઠાવશે? તો એના માટે કોસ્ટ શેરિંગ મોડેલ બનાવવામાં આવ્યું છે, જેમાં 80% ખર્ચ સરકાર આપશે અને બાકીનો 20% ખર્ચ શાળાનું સંચાલન મંડળ ઉઠાવશે. એટલે કે આ એક પ્રકારની ભાગીદારી રહેશે.